હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તકલીફ શું પડવાની એની વાત કરવાનો છું. બે પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, એક કેન્દ્ર સરકારની અને એક રાજ્ય સરકારની. કેન્દ્ર સરકારમાં યુપીએસસી, આર્મ ફોર્સિસ, પેરામિલિટરી ફોર્સિસ, બેન્કિંગ એ આવવાનું. જ્યારે રાજ્ય સરકારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં એમાં જીપીએસસી, ગૌણ સેવા, પંચાયતી સેવા, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જેવા ક્લાસ 1, 2 અને ક્લાસ 3ની પરીક્ષાઓ આવશે. હું જે વાત કરવા જઈ રહ્યો છું એ બેઝિકલી બંનેમાં લાગુ પડવાનું, પણ મારું ખાસ ફોકસ છે ગુજરાત સરકારની પરીક્ષાઓ. તો જોઈએ, હવે બોર્ડ બનાવી દીધા કે ભાઈ તમારે આટલા સ્ટુડન્ટ્સનું સિલેક્શન કરવાનું છે, તો એના માટેનું આ બોર્ડ, પોલીસ માટેનું બોર્ડ. તો આ બોર્ડ પહેલું કામ શું કરવાનું? તો પહેલું કામ એનું છે સિલેબસ ડિઝાઇન કરવું. ટોટલ તમે તૈયારી ચાલુ કરો અને પાસ થયા ત્યાં સુધીમાં 4 ફેક્ટર્સ કામ કરવાના. એમાં પહેલું ફેક્ટર છે સિલેબસ. આજના સોશિયલ મીડિયાના જમાનામાં તમે ખુદ તમારું વિચારજો, તમે મિનિમમ 5થી 8 જેવી ટેલિગ્રામ ચેનલ્સ, વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હશો, જેમાં રોજ આવું કંઈક આયા જ કરતું હશે. તો ઓથેન્ટિક સિલેબસ મળવું એ અત્યારે સૌથી સરળ કામ. તો મળી ગયો તમને ઓથેન્ટિક સિલેબસ. હવે એ સિલેબસમાં જે વિષયો આવ્યા એ વિષયો વાંચવા શેમાંથી? તો એમાં બીજું ફેક્ટર આવશે ઓથેન્ટિક બુક્સ અથવા મટીરિયલ. આજનું જે કોમ્પિટિશનનું લેવલ જો કહીએ તો એમાં મટીરિયલનો મતલબ થાય 10, 15, 20 પેજનું મટીરિયલ. એટલું કામ નહીં લાગે, એમાં પ્રોપર બુક વાંચવી જરૂરી છે. તો એનાથી ફેક્ટ બી યોગ્ય મળવાના, જે કન્સેપ્ટ જરૂરી છે એ પણ ક્લિયર થવાના અને તમારું કામ થોડું આસાન થવાનું. તો પ્રોપર બુક્સ વાંચવી જરૂરી છે. અત્યારે શું થાય છે, હવે તકલીફની વાત કરીએ. ઘણી બધી એકેડમી બની ગઈ. હવે એકેડમીમાં એક માર્કેટિંગ પાસું આવવાનું. એક કે અમારે કેટલા પાસ થયા વિદ્યાર્થીઓ, એમાં શું ગડબડ થાય હું કોઈ વિડીયોમાં કહીશ, પણ એક એ આવ્યું. બીજું માર્કેટિંગ ફેક્ટર છે એનું બુક્સ છે કે નહીં આ એકેડમીના નામે. જેવું તમને એવું ખબર પડે કે ભાઈ ગુડલક એકેડમીના નામે બુક્સ છે માર્કેટમાં, તો થોડુંક પોઝિટિવ માર્કેટિંગ થવાનું મારું એમ. તો એમાં શું થાય, આ લોકો કન્ટેન્ટ રાઇટિંગના નામે અલગ અલગ મટીરિયલ બુક્સ બનાવ્યા કરવાના. તો એમાં ઓથેન્ટિસિટી નથી જળવાતી. તો એમાં તમે શું કરી શકો, જે ઓથેન્ટિક કહી શકાય એવા પબ્લિકેશન, યુવા પબ્લિકેશન, વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન, તો આની બુક્સ વસાવો એ બેટર ઓપ્શન છે. તો બુક્સ થઈ ગયું, ઓથેન્ટિક પબ્લિકેશનના ચોપડા આપણે વસાવી લીધા. હવે જોજો, સમજો ખાસ, તમે તમારો અનુભવ જોજો આજ સુધીનો, કે જેવું તમે ચોપડી લાવી દીધી, બંધારણ કે કોઈ બી ચોપડી લાવ્યા, હવે ચોપડી જેવું વાંચવા બેઠા તો અંદર લખેલું તમને સમજાશે જ નહીં. તમે 10 પેજ વાંચી નાખ્યા, એક રીતે ગોખી નાખ્યા, કાલે ટેસ્ટ છે તો ગોખી નાખવાના. એક સમય ટેસ્ટમાં સારા એવા માર્ક્સ બી આવી ગયા, પણ થોડા ટાઈમ પછી તમે ભૂલી જવાના. કારણ કે શબ્દોના પાછળના કન્સેપ્ટ એ દિમાગમાં જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તમને ડેટા લાંબા સમય સુધી યાદ રહીને કન્સેપ્ટ તો સમજાશે જ નહીં. એવું વારંવાર થતું હોય છે. આવું થાય કેમ? તો એવું થવા પાછળનું કારણ આપણે સ્કૂલથી જ આવું નથી શીખ્યા કે દિમાગ કેવી રીતે કામ કરે છે, એ દિમાગ કામ કરવાની પદ્ધતિ મુજબ કેવી રીતે ભણાય, કેવી રીતે કોન્સોલિડેશન, કેવી રીતે રિવિઝન કરાય, એની ક્યાંક ગડબડ હોય છે. એટલે પેલું ગોખવાવાળું પોર્શન વધી જાય છે. તો એમાં ત્રીજો સૌથી અગત્યનો રોલ આવે છે આ 4 ફેક્ટરમાં વાત કરીએ તો ટીચરનો. જો યોગ્ય ટીચર હોય, યોગ્ય ટીચર કયા સેન્સમાં? તો એક છે પેડાગોજીના સેન્સમાં, મતલબ સરળતાથી આ કન્સેપ્ટ તમારા દિમાગમાં નાખી શકતો હોવો જોઈએ. ભલે તમારું એકેડમિક બેકગ્રાઉન્ડ સારું ખરાબ ગમે તે રહ્યું હોય, ફસેઠોટ જેવું જો કે હોતું નથી, પણ જો ટીચર એ કરી શક્યો તો તમારે એ સરળ થઈ જવાનું. કારણ કે એકવાર વાંચવાનું તો તમારે જ છે, પણ એકવાર કન્સેપ્ટ સમજાવો તો પછી તમે જેવું ચોપડી વાંચવા બેસો તો ક્લિયર, હા ઓકે ક્લિયર થયું. એક ઉદાહરણ આપું. જેવું તમે બંધારણ વાંચવા બેઠા તો એમાં સંસદ, વિધાનમંડળ, વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા, રાજ્યસભા, મંત્રી પરિષદ, મંત્રીમંડળ, આવા ઘણા બધા શબ્દો આવવાના. હવે આ શબ્દોની ક્લેરિટી નહીં હોય તો તમે વાંચો તો બધું ગડબડ જ લાગવાનું. આ તો સિમ્પલ એક ઉદાહરણ આપ્યું, તો એવું થતું હોય. તો આ એનું એક બેઝિક ઉદાહરણ છે. તો જેવો યોગ્ય ટીચર મળ્યો પેડાગોજીના સેન્સથી. હવે બીજું એમાં આવવાનું એક્સપિરિયન્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત ચાલે છે, તો જો ટીચરને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનો અને પાસ કરવાનો એ દરમિયાન શું તકલીફ પડતી હોય,
એનો અનુભવ હશે તો પેડાગોજીમાં એ અનુભવ એડ થઈ જવાનો, તો તમારું કામ હજુ વધુ આસાન થવાનું. કારણ કે થાય છે શું, અત્યારે વિદ્યાર્થીમાં મહેનત કરવાનો જોશ જબરદસ્ત હોય, કારણ કે આટલી ઉંમર પછી એક સ્કૂલ કોલેજ તો આપણે કેવી રીતે કરીએ આપણે ખ્યાલ જ છે, પણ અત્યારે બધી રીતે ઓટાઈ ગયા હોય આપણા. તો મહેનત તમે જબરદસ્ત કરવા માગો છો, એમ કરો બી છો, પણ ઇમોશનલ કે દેખાતી મહેનતનું કોઈ મતલબ નથી. મતલબ દેખાઈએ આપણે જબરદસ્ત મહેનત કરતા, પણ સામે આઉટપુટ ના મળે અન્ડરસ્ટેન્ડિંગનું, કન્સેપ્ટ ક્લિયરન્સનું, તો ગડબડ જ રહેવાની હંમેશા. સ્માર્ટ વર્ક જેટલું હશે એટલો ફરક પડવાનો. અને જો આવું હું જે કહું છું એવું જો ટીચર મળે તમે કામ કરતા થયા તો એમાં તમારું આઉટપુટ ઓટોમેટિક વધી જવાનું. તમે મતલબ જે વસ્તુ 10 કલાકમાં સમજી શકો છો એ તમે કલાકમાં સમજવાના, તો એનાથી કોન્ફિડન્સ પણ વધવાનો, ઓટોમેટિક તમારું ગ્રાસ્પિંગ લેવલ વધવાનું. ઓકે, કે સર આ 1, 2, 3 બાબતો થઈ ગઈ, પણ સમજો આવું કરીને ગયા અને પેપર જો લેન્થી પૂછાઈ ગયું, સમય જ ખૂટ્યો, મેનેજ જ ના કરી શક્યા, તો શું કરવાનું? હવે વિચારજો, આપણી પરીક્ષા છે ને મનોવૈજ્ઞાનિક પરીક્ષા છે. જેટલું તમે મસ્ત ટીચરે મળી ગયું ભણી લીધું, પણ જો તમે એ પ્રોસેસ દરમિયાન અને પેપરના 2-3 કલાક દરમિયાન જો સ્ટેબિલિટી નહીં રાખી શકો તો તમારે જેટલું મહેનત કર્યું છે એ 10, 20, 30% વેડફાઈ જવાની. ઉદાહરણ આપવાનું, મારા જોડે જે વિદ્યાર્થીઓ ભણ્યા હોય, સમજો મારા જોડે ઓફલાઈન જ, હું તો ઓનલાઈન નથી ભણાવતો પણ ઓફલાઈન ભણે, એમને એટલું થવાનું કે રાહુલભાઈ જોડે મજા આવી ભણવાની, બહુ સરસ કન્સેપ્ટ ક્લિયર છે ને બધું, પણ ક્યાંક ડરના કારણે, કોઈક સામાજિક બાબતોના કારણે કે કોઈ પણ કારણે એ લોકો સ્ટેબલ નથી રહી શકતા. એના કારણે શું થાય કે રાહુલભાઈ જોડે તો મજા આવી, પણ પેલો વિડીયો જોઈ લો, પેલું મટીરિયલ જોઈ લો, પેલો ટેસ્ટ આપી દો, તો આમાં સમય અને એનર્જી વેડફાય છે અને ખાસ એ સ્ટેબિલિટી નથી રહેતી એમ, જેની અસર ડાયરેક્ટ પેપરમાં એ થવાની. તો આવું થાય. બીજું એનું ઉદાહરણ આપું, પેપર લેન્થી આવશે કે સરળ આવશે એ તો આપણા હાથમાં નથી. ઇવન ગોટુ મેડમ પણ ના કહી શકે, નિર્જા મેડમ, કે પેપર કેવું હું કાઢીશ. અરે ચલો એમને કહી દીધું કે લેન્થી જ આવશે, તોય આપણે શું કરી શકવાના? કારણ કે પેપરને સમજવું જરૂરી છે. જુઓ, કોઈ પણ પેપર હોય, કોઈ પણની વાત કરું છું, એમાં હંમેશા આ 4 કેટેગરીના ક્વેશ્ચન પૂછાય. એમાં લેન્ધી પેપર હોય કે સરળ કે ગમે તેવું હોય, એમાં હંમેશા આપણે જે મેનેજ કરી શકવાના છીએ ને, આપણી જેટલી તાકાત છે ને એ આટલું જ મેનેજ કરી શકવાના. ABC આ તમે નહીં, હું 40 પરીક્ષાઓ પાસ કરી આજ સુધી સર, ગુજરાત સરકારની, અમુક થોડી સેન્ટ્રલ ગવર્મેન્ટની, ઇવન હું છેલ્લા 10 વર્ષથી ભણાવું છું, દરેક વિષય ભણાવું છું, છતાં હું પણ નહીં કરી શકું. આ શું મતલબ થાય આનો? તો જુઓ, એ કેટેગરીના ક્વેશ્ચનનો મતલબ થાય આખા ગામને આવડતા ક્વેશ્ચન. તમે અત્યારે ખાલી અડધો કલાક જ કોઈ પણ આલતું ફાલતું મટીરિયલ વાંચો અને પેપર આપવા જતા રહો ને તોય તમારા આ પ્રશ્નો સાચા પડી જાય, એવા એકદમ ઇઝી ક્વેશ્ચન હોય. બીનો મતલબ થાય તમે 5, 6, 8 કલાકની ઊંધું ગાલીને મહેનત કરતા હોય, કન્સેપ્ટ ક્લિયર કર્યા વગર, અને પેપરમાં જાઓ ને તો તમે આ મેનેજ કરી શકો. દાખલા તરીકે આઇન્સ્ટાઈનનું સૂત્ર છે ને, E = Δ mc², એમાં તમને ખબર ન હોય કે શું કહેવા માગે છે, છતાં તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ આઇન્સ્ટાઈનનું સૂત્ર કયું અથવા આ સૂત્ર કોને આપ્યું, તે તમે મેનેજ કરી શકો. C કેટેગરીના ક્વેશ્ચનનો મતલબ થાય એમાં કન્સેપ્ટ હોવો જોઈએ. હમણાં મેં પેલી લોકસભા રાજ્યસભાની વાત કરી, એના જો તમારે કન્સેપ્ટ ક્લિયર હોય, પછી તમે જરૂરી ફેક્ટ યાદ રાખ્યા હોય, તો જતાં C કેટેગરીના ક્વેશ્ચન મેનેજ થાય. અને આજની કોમ્પિટિશનમાં તમારે કોન્ક્રીટ તૈયારી કરવી હોય, મન ભટક્યા વગરની તૈયારી કરવી હોય, એક લેવલનો કોન્ફિડન્સ ડેવલપ કરવો હોય કે ભાઈ આપણું તો સિલેક્શન પાકું જ થવાનું, એટલો કોન્ફિડન્સ ડેવલપ કરવો હોય, તો આ અગત્યના ક્વેશ્ચન છે. એ કરી શક્યા, કારણ કે જો તમે આ કરી શકતા હોય તો આ તો ઓટોમેટિક થવાનું જ છે, રાઈટ? હવે D કેટેગરી, જેમ મેં વાત કરી, તમે તૂટી જતો હોય નથી થવાનું આ, અને એની મહેનત ના કરવાની હોય. હવે આદર્શ પેપર હોય એમાં 20% ક્વેશ્ચન આવા હોય અને 80% ક્વેશ્ચન આવા હોય, જો 100% પેપર ગણીએ તો. મેનેજ કરો, મેર પડી ગયો મસ્ત, અને એમાં કોન્ફિડન્સ હોય. અને આજ સુધીમાં તમે જેટલા પેપર આપ્યા વિચારજો કે 1, 2, 3, 4, 5, 10 ગપ્પા માર્યા જ હશે. પેપરમાં ગપ્પા મારવા જ પડે, પણ એક ગપ્પા એક હોય ટેકનિકલ ગપ્પા અને એક હોય હૈસો ગપ્પા. એના માટે હું થોડુંક
આ વિડીયોની થીમ અલગ છે, એનો હું વિડીયો બનાવીશ એક, તો એમાં થોડું વધારે સમજ આપીશ એની. પણ એમાં તમે ગપ્પા મારશો ને તો બી એ ગપ્પા વધારે સાચા પડે એની શક્યતા વધી જવાની, મતલબ લક કામ કરવાનું એમ. હવે જો આ 40% થઈ જાય અને આ 60% થાય તો ઓટોમેટિક આપણું પેપરનું મેરિટ નીચે જવાનું, સામે ઊંધું થાય તો ઓટોમેટિક મેરિટ ઉપર જવાનું. આના લઈને તમે કશું ના કરી શકો. મતલબ ગોટરુ મેડમ જેમ કહી દે ને કે ભાઈ તમારું પેપર આવું આવશે, હિન્દીવાળું, ટફવાળું, તોય તમે તમારી તૈયારી એક લેવલથી વધારે નહીં જ કરી શકો, મેનેજ જ ના થાય. દાખલા તરીકે ભારતમાં ટોપ 5 સ્ટેટ્સ કહીએ વિસ્તાર અને વસ્તી વાઇઝ, તો એ ટોપ 5 અથવા તો તમે 6-7 સુધી યાદ રાખી શકો. પણ લેન્થી પેપર આવવાનું અને એમાં ખબર પડી કે એકાદ રાજ્યનું વસ્તી કે વિસ્તાર પૂછી લે છે, તો તમને લાગે છે તમે મણિપુર, મિઝોરમ કે અરુણાચલ પ્રદેશ કે છત્તીસગઢની વસ્તી અને વિસ્તાર યાદ રાખી શકવાના? એક આપણી કેપેસિટીની બહારની વસ્તુ છે, કોઈ નહીં કરી શકે એમાં. પણ આવું ક્લેરિટી આપણને ના હોય તો આપણે શું કરવાનું? કર મેદાન ફતેવ બંધવા કરીને અંદર મંડ્યા જ રહેવાના અને એટલું બધું ડેટા નાખ્યા કરવાના કે એનાથી બધી ગડબડ થવાની. ઓકે, હવે જો બીજું એક સમજો. જેમ મેં આ વાત કરી ABCD બુક્સ સારો ટીચરે, તો એ મુજબ તમારે પોલીસ કોન્સ્ટેબલની જો વાત કરીએ, કોઈ બી ગૌણ સેવા જે એનું હોય એ લેવલ, એ બધી બાબતો મુજબ, તો તમારે આટલું તૈયાર કરવાનું થાય અને આટલું જ સમજી મથ્યા કરવાનું. પછી એકવાર સમજ્યા પછી એનો ટેસ્ટ આપવાનો, પાછું અમુક ટાઈમે રિવિઝન કરવાનું, એ મુજબ આટલું કોન્ક્રીટ કરવાનું થાય. એકવાર એ કોન્ક્રીટ થાય પછી થોડું ઘણું એના આગળ પાછળ તમે થઈ શકો, પણ આટલું કોઈ દિવસ કરવાનું એ નથી, થવાનું એ નથી. રાઈટ? હવે જે મેં આ બનાવ્યું, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપ્યું, એ ધીમે ધીમે જ્યારે તમે કોઈ સારા ટીચર જોડે ભણશો ને પછી જ સમજાશે. અને પછી તમે જેવું વાંચવા લાગશો બુક્સ, તો એને સમજીને એ એંગલથી વાંચવાના, ત્યારે આ બધું કામ લાગવાનું. એનું એક ઉદાહરણ આપું. સમજો તમને કશું ખાવાનું બનાવતા નથી આવડતું અને પુલાવ બનાવો છે, તો કોઈક શીખવાડવાનું કે આ રીતે ભાત હોય, પાણી હોય, મસાલો, મરચું, હળદર બધું થઈ ગયું અને તમે પુલાવ બનાવ્યો. હવે એ પુલાવ બનાવવામાં માસ્ટરી મેળવવી હોય તો શું કરવું જોઈએ? એ જ પુલાવમાં પ્રેક્ટિસ કરવાની હોય. મતલબ પહેલી વાર તો થોડો બગડ્યો, બીજી વાર પ્રેક્ટિસ કર્યું તો હા, ધ્યાન રાખ્યું ભાઈ તેલ આટલું ગરમ થાય પછી નાખવાનું હતું, મીઠું થોડું વધારે પડી ગયું તો એ માપનું આટલું નાખવાનું હોય. એવું પુલાવની પ્રેક્ટિસ કરશો તો જ જતાં 5, 6, 7 વાર તમે એક મસ્ત પુલાવ બનાવી શકવાના. પણ જો તમે એવું કરો કે ભાઈ એકવાર પુલાવની પ્રેક્ટિસ કરી, બીજી જ વાર દાળની પ્રેક્ટિસ કરી, ત્રીજી જ વાર બીજું ભરથાની પ્રેક્ટિસ કરી, ચોથી વાર તો વળી અમેરિકાની કોઈક ડીશ આવી ગઈ, તો આનાથી શું થાય? બીજું તો નહીં જ બને, પણ તમારો પુલાવ એ નહીં બની શકે એમ. અને પરીક્ષામાં આવવાનો છે પુલાવ જ. તો સેમ. ઓકે, ઉદાહરણ એકદમ તો બેસું ના કહેવાય, પણ જે હું સમજાવવા માગું છું તમે સમજી ગયા. તો એ જ મથ્યા કરો અને એ જ પ્રેક્ટિસ કરો, તો ઓટોમેટિક બીજા કરતાં તમે આગળ નીકળવાના. હવે જુઓ, એક ખાસ ધ્યાન રાખજો, હું જે અત્યારે જે કહેવા જઈ રહ્યો છું એનું. અત્યારે જેટલા સબ્જેક્ટ છે એમાં સૌથી નડતો સબ્જેક્ટ હોય તો એ મેથ્સ અને રિઝનિંગ થવાનો. એમાં મેથ્સ ખાસ, કારણ કે એનું નેચર અલગ છે. એટલા માટે આપણે જે સ્કૂલમાં ભણ્યા, ઘણા ગ્રેજ્યુએટ પણ હશે, ઘણા તમારામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ પણ હશે, વિચાર કરો, છતાં આપણને મેથ્સની સાદી વસ્તુઓ જે 5મા, 6મા, 7મામાં આવતી હોય એ નહીં ખબર પડે. એનું કારણ કયું? તો ક્યાંક સરકારની ખામી, અમુક ટીચર્સની ખામી, ખુદ પોતાનું એટીટ્યૂડ જાણ્યા વગર આગળ વધવાનું, પેરેન્ટ્સ, એ કોઈક વાર વાત કરીશું એમ. પણ કોઈ બી કારણથી આપણે નથી કરી શક્યા એમ. એનું ટેકનિકલ કારણ કયું? તો જુઓ, મેથ્સ અને રિઝનિંગનું કામ છે દિમાગ ડેવલપ કરવું, અને એકવાર આ દિમાગ ડેવલપ થયું તો એ દરેક સબ્જેક્ટમાં કામ લાગવાનું અને લાઈફમાં કામ લાગવાનું એમ. પણ દિમાગ ડેવલપ કેવી રીતે થાય? એના માટે પ્રોપર એનું જે એસેન્સ હોય એ સબ્જેક્ટનો, મેથ્સનો વાત કરીએ તો એ એસેન્સ મુજબ જો ગયું હોય તો જ એનો ફાયદો થાય. પણ આપણે મેથ્સ પણ ગોખવાના એંગલથી લીધેલું છે. કોઈક સૂત્ર તૈયાર કરી નાખવાનું, એ સૂત્રમાં જેમ ડેટા આવ્યો એ ડેટા મૂકવા એટલે જવાબ આવી જાય, એટલે માર્ક્સ પણ આપણે આવી જાય, પાસ થઈ ગયા. પણ જ્યારે એમાં ટ્વિસ્ટ થાય તો ખબર જ ના પડી શકે કે શું થાય. ટકામાં કે વ્યાજમાં કે એમાં સૂત્ર મૂકીને લાવી દીધું હોય, પણ આજે તમને એ નહીં કરી શકો. એના માટે સૂત્ર જોઈશે. જેમાં ટ્વિસ્ટ થયું તો સૂત્ર એ કામ નહીં લાગે.
તો જો હવે સમજો એ શું થાય, હું જે કહેવા માગું છું એ શું થાય. ટકા હોય, નફો ખોટ હોય, વ્યાજ હોય, ગુણોત્તર હોય કે ભાગીદારી હોય, આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે અને એ જો સમજે આવડું તો એ દરેક જગ્યાએ કામ લાગવાનું. તમારા પોલીસ કોન્સ્ટેબલમાં એક ક્વેશ્ચન હતો કે બેંકમાં પૈસા મૂક્યા અને 8 વર્ષે બમણા થયા, રાઈટ? તો કેટલા વર્ષે 5 ગણા થાય? હવે જો સૂત્રવાળું હોય તો એક કયું સૂત્ર મૂકવાનું, આ ગડબડ થવાનું. પણ હું તમને શીખવાડતો નથી, પણ સમજાવું છું કેટલું સરળ હોય. સિમ્પલ તમે વિચારો એકદમ તર્ક એંગલથી કે ભાઈ બમણાનો મતલબ શું થાય? તો તમે બેંકમાં 100 રૂપિયા મૂકો તો બમણા મતલબ 200 થઈ ગયા. તો બેંકમાં મૂકેલા 100 રૂપિયા 200 ક્યારે થાય? તો 100 રૂપિયા વ્યાજ મળે તો, રાઈટ? તો આપણને 100 રૂપિયા વ્યાજ મળ્યું ત્યારે બમણા થયા. 8 વર્ષે 100 રૂપિયા મળ્યા. હવે આપણે કેટલા કરવાના? 5 ગણા. તો 5 ગણા ક્યારે થાય? 500. 100 રૂપિયા 5 ગણા ક્યારે? 500. તો એમાં વ્યાજ કેટલું થયું? 400 રૂપિયા. હવે એક સિમ્પલ, જો 100 રૂપિયા વ્યાજ 8 વર્ષે થતું હોય તો આપણે વ્યાજ કેટલું કરવાનું છે? 400 રૂપિયા. તો કેટલા વર્ષે થાય? તો સિમ્પલ, 100 એ 400 ક્યારે થયા? 4 ગુણો. તો અહીંયા ક્યારે થાય? 8 ચોકુ 32. 32 વર્ષે થાય. આમાં ના કોઈ સૂત્ર, ના, સિમ્પલ વેમાં આગળ વધ્યા. અને આ જ રીતે ઘણા દાખલા હતા. દાખલા તરીકે બીજો એક હતો કે ભાઈ નામ ખબર નથી, મીના કેવું કંઈક નામ હતું કે ભાઈ આ 2 જણા છે, એમાં આની ઉંમર 20 વર્ષ અને આની ઉંમર 40 વર્ષ, બરાબર? કેટલા વર્ષ પહેલાં આ બંનેની ઉંમરનો ગુણોત્તર 1:3 હોય. ઓપ્શન પરથી પણ થતું. પહેલો જ ઓપ્શન 10 આપેલો. 10 વર્ષ પહેલાં તો આની ઉંમર કેટલી થાય? 10. આની ઉંમર કેટલી થાય? 30. તો ગુણોત્તર કેટલો થઈ ગયો? 1:3. સિમ્પલ. એક સમય માટે ઓપ્શન પણ, ચલો ઓપ્શન પરથી પણ નથી કરવું, તો આમાં એક સિમ્પલ સમજ છે કે તમારે જો ઇમેજિન કરવાનું આવ્યું તો આ 20માં એવું તો શું પાછળ જતા રહો તો 1 થાય, તો 20માં તો 1 કરો તો જ 1 થાય, પણ આપણે 10 કરીએ, 10 એનું એ જ. તો 20માં 10 ઓછા કર્યા થયું તો સિમ્પલ, 40માં 10 ઓછા કરો 30 થઈ જાય. એ રીતે પણ થાય. અને આ ના એક જેને કોમન સેન્સ કહેવાય, આ કોમન સેન્સથી તમે આગળ વધ્યા તો એક લેવલ સુધી જ જવાનું. આમાં કેટની પરીક્ષા આપતા હોય એવું તો છે જ નહીં આની અંદર. તો આવું છે, જેટલું તમે વિષયનું નેચર, એને કેવી રીતે ભણવું, કેટલું ભણવું, કયા ટાઈમે કેવી રીતે રિવિઝન કરવું, એ જો શીખી ગયા તો ઓટોમેટિક બીજા કરતાં આગળ નીકળી જશો, બરાબર? હવે આપણે જે આ 4 બાબતો જોઈ, સિલેબસ, બુક્સ, ટીચર અને પેપર, એમાં સિલેબસ અને પેપર એ બોર્ડ નક્કી કરવાની આપણા હાથમાં નથી. બુક્સ સારું ગાઈડન્સ મેળવીને તમે વસાઈ શકો કે ચલો આ ચોપડી થઈ. અને અગત્યનું છે ટીચર. એકવાર સારો ટીચર મળ્યો તો એ બુક સરળતાથી સમજી શકવાના, યાદ રાખી શકવાના, ટેસ્ટ આપી શકવાના, કોન્ફિડન્સ વધવાનો, સ્ટેબિલિટી વધવાની અને પરીક્ષામાં સારું પરફોર્મ કરી શકવાના. ગુડલક એકેડમીમાં આજ સુધીમાં છેલ્લા 10 વર્ષમાં મેં ફોકસ કરેલું છે સારું ભણાવવા ઉપર. બુક્સ બનાવવા કે મટીરિયલ ઉપર ફોકસ નથી કર્યું. આપણી 2 જગ્યાએ બેચ ચાલતી હોય છે, એક હિંમતનગરમાં અને એક મોડાસામાં. પણ મારું પગનું ઓપરેશન કરાયેલું છે તો હાલ હું વધારે નથી ઊભો રહી શકતો. તો હિંમતનગર ખાતે ફક્ત બેચ ચાલશે, એક બેચ. તો જેને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે આ નંબર પર પૂછી શકો છો. ઓકે, મળીએ, બાય.